हेलो दुनिया की जाने दे કે ભાઈ શ્રી ભાઈ વાય ભાઈ વાય દુનિયા की જાણે છે કે જરૂરી છે અહીંયાથી ચાલુ થઈ ગઈ ભાઈ વ્લોગ બનાવું છું હું અને કેમેરા ખેંચે કે હું શ્રેને બતાવું ડોક્યુમેન્ટરી શૂટ છે થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ આપણી સાથે એક નાનું એવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ગુજરાત ગવર્મેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ડોક્યુમેન્ટરી શૂટ છે એના માટે વહેલી સવારે નીકળ્યો છું એટલે કે 8:41 બારે માહોલ બહુ સારો છે એટલે કે વેધર બહુ જ સરસ છે ઝીણા ઝીણા છાંટા પડી રહ્યા છે યાર મારાથી છે ને આ પ્યોર ગુજરાતીવાળી સિસ્ટમ છે ને થતી નથી કારણ કે આપણે છે ને જે ફાવે એ બોલાય હવે કાંઈ બ્લોગ બનાવવા માટે હું લેંગ્વેજ શીખવા થોડી જઈશ ઘણા જણાએ કીધું ઇંગ્લિશમાં બનાવવા ભાઈ ઇંગ્લિશમાં બનાવવા માટે પહેલે મારે પાછો પહેલા ધોરણથી ભણવો ને એના કરતાં રહેવા દે ને ભાઈ ગુજરાતીમાં બનાવ શું વાંધો છે આમ એક સાઈડ ડાકલા વાગતા હોય અને એક સાઈડ કોરો રોડ હોય તો એવું નહીં સમજવાનું કે આપણે 100-200 ઉપર ગાડી ચલાવવાની આપણે પ્રેમથી જ ગાડી ચલાવવાની ભાઈ 60-70 ને 80 એટલે માઇલેજ મળે બાઇકનો ખરેખર ગજબ ઉપયોગ કર્યો છે ભાઈ આ હે પાવડો રાખ્યો છે પાવડા ઉપર પોતે બેઠે છે આ હંકને તો ખરેખર લઈ લીધો છે ભાઈએ તો ચાયનો બ્રેક ભાઈ કેવું ગજબ છે ને કે મિની વ્લોગ હોય કે વ્લોગ હોય ચાય જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી વ્લોગ કમ્પ્લીટ ન થાય ભાઈ અને કદાચ તને ચાયનો બંધાણ હોય કે ન હોય તાર તો ચાય તો પીવી જ પડે ચાય વગર વ્લોગ બનાવવો જ કેમ ભાઈ ઓપ્શન નથી અને અગર ભૂલથી તું ચાયની ટપરી ઉપર જતો રહ્યો અને જો તે કોફી મંગાવી તે કોફી કેમ મંગાવી તો ખોટી જગ્યાએ આવી ગયા ભાઈ નાસ્તાની નાસ્તો કરવો છે ક્યાં વાત ભાઈ ચાય પીવડાવો ચાલો ક્યાં વાત કેટલા લોકોને ચાય પીવડાવો ભાઈ રોજ કેટલા જણાને ચાય પીવડાવો રોજ 1000 થઈ જાય 1000 का 12 વાહ કઈ આયા જો આવું પણ થાય કે વ્લોગ બનાવતા બનાવતા છે ને ક્યારેક ચાય ઢોરાઈ પણ જાય ના વાંધો તો ભાઈ કહે છે કે 1000થી વધારે લોકોને ચાય પીવડાવે છે કે ચાય પીતા પીતા છે ને ચાય ઢોરાઈ જાય ને તો મજા ના આવે ભાઈ એવું કહે છે કે ભાઈ છે ને 1000 જણાને ચાય પીવડાવે છે હવે તમે વિચારો કે એક વ્યક્તિ 1000 જણાને પીવડાવતા હશે તો ટોટલ અહીંયા જાણા કાંઈ નહીં 11થી 12 છે અને જો 11થી 12 જણા 1000થી ઉપરને ચાય પીવડાવે તો ગણતરી મારો કે કેટલે પહોંચે હવે ગણતરી મારવા બેસી ન જતા કારણ કે એમાં કેલ્ક્યુલેટર લાગે ને મને ખબર છે કે કેલ્ક્યુલેટર વગર છે ને આજે કોઈનું કાંઈ હાલતું નથી અમારા શ્રેયભાઈ ત્યાં સામે મારા માટે સિગરેટ લેવા ગયા છે મને ખબર હતી કે પૂછશો જ તમે કે સિગરેટ પીવો છો પણ ના હું નથી પીતો અને ન પીવાના ઘણા બધા રીઝન છે પહેલો રીઝન તો એ છે કે સિગરેટ પીવાથી છે ને તરસ નથી છીબાતી પાણી પીવાથી છીબાય છે એટલે હું સિગરેટ નથી પીતો અને ચાય એટલે પીવું છું કે વ્લોગ બને અને ચાય ન હોય તો વ્લોગનું અપમાન થઈ જાય બસ તો આવા બધા રીઝન અને અલ્લા રખાની ચાય ક્યાં વાત તમારી સાથે એવું ક્યારે થયું છે ભાઈ કે તમે જતા હો એક જગ્યાએ ફૂલ તૈયારીમાં કે આજ તો ત્યાં પહોંચી જ જવાનું છે એટલા વાગે અને બસ પહોંચવાના મતલબ આમ એમ સમજો કે પહોંચી જ ગયા ને ફોન આવે તમને કે તમારે છે ને હવે અહીંયા નહીં તમારે બીજે આવવાનું છે એની જે મજા છે ને એ અલગ છે ખરેખર ભુજથી નીકળ્યો છું સામખિયારીથી પણ આગળ પહોંચી ગયો છું ખબર નહીં સામખિયારી શું આમ તો રાપરથી આગળ ઓલમોસ્ટ આડેસર પહોંચવા આવ્યા હજી એનાથી આગળ જવાનું છે બહુ બધું હા બસ રાજસ્થાન જ જવાનું થોડું આગળ જવાનું
3 કિલોમીટરના ટ્રાફિકના ચંગુલમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યા ભાઈ. ઓલમોસ્ટ પહોંચવા ઉપર છીએ. વાગ્યા છે 11:59. ઓહો હો. મને એવું લાગ્યું હતું કે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા, પણ ટ્રાફિકમાંથી બહાર નથી નીકળ્યા ભાઈ. જરાય બહાર નથી નીકળ્યા. હજી તો એટલી ટ્રાફિક છે. અને આ બધો મેઇન કારણ એ છે કે રોડ બનાવે છે બધી જગ્યાએ, એટલે કદાચ ટ્રાફિક જામ છે. અમે લખાગઢ આવ્યા છીએ અને લખાગઢમાં એવું કહેવું છે લોકોનું કે ગામ આખો ફરો પણ જો બાલાજી મળે તો તમે જગ જીત્યા. ફાઇનલી ભૂખ લાગી છે અને હેપી વી આર હેપી બિસ્કિટ ખાઈશું ભાઈ. મિની વ્લોગમાં અમારી ગાડીમાં માખી આવી ગઈ છે. બિસ્કિટ વેરી આવી તો હવે માખી કાઢીએ છીએ. હવે ઉડાડતા નથી, અમે કાઢીએ છીએ. તો ફાઇનલી અમને હેપી બિસ્કિટ મળી ગયા છે ગાઈઝ. અને હવે અમે ખાશું હેપી બિસ્કિટ. એટલે અમારે હવે બતાવવાના કે નહીં બતાવવાના ભાઈ? વ્લોગમાં બિસ્કિટ કાંઈ બતાવવાના? બતાવ દે આપણો મિની વ્લોગ. એક 2 ને 3 મિનિટનું શૂટ કર્યું અને પડ્યો વરસાદ. ચલો ઠીક છે, જેટલું શૂટ કરવું હતું ને એટલું તો એટલીસ્ટ થઈ ગયું છે. હવે અમે ક્યાં છીએ ને એ તો અમને પણ નથી ખબર. કોઈક રખાલમાં છીએ, ફોરેસ્ટ કોલોની નહીં ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કોઈક રખાલમાં છીએ. ફરી પાછા કોઈ ગામડામાં જઈ રહ્યા છીએ અને કોઈ જ આઈડિયા નથી કે અમે આજે ક્યારે કેમ ને કેવી રીતે ઘરે પહોંચશું. કારણ કે જે રસ્તા ઉપરથી અમે જઈએ છીએ ને ત્યાં 30%માં સીસી રોડ બનેલા છે. સીસી રોડ પણ એવા છે ભાઈ કે હું શું કહું, રોડ જે ખાડા નો આઈડિયા. અને એટલી બધી જગ્યાએ પાણી ભરેલા છે ને તો બીક લાગે છે ગાડી ચલાવતા કે ખાડામાં ગાડી બેસી તો નહીં જાય ને. તો અહીંયા આગળ શું થાય છે, શૂટ થાય છે નથી થતો. ઓહો આગળ એટલી મસ્ત મોટી ચંદનગો છે ને, કેમ બેતાડું તમને. હાય બાય. એકચ્યુઅલી અમને જોઈને બાજી ફરી ગયા. આમ ટીડિંગ, આમ ઓલો મ્યુઝિક નાખવાનો ને ટીડિંગ. હવે આમ વચમાં આપણે બોલતા હોય ને વચ્ચે બોલે આમ ટીડિંગ, આમ રિટર્ન થઈએ. ફોરેસ્ટવાળા સાહેબ છે ને અમારી આગળ ચાલે છે, અમે એની પાછળ ચાલીએ છીએ. વી આર ફોલોઈંગ હિમ. તો એ બિચારા એક જગ્યાએ ઊભા રહે છે કારણ કે સાઈડ એમને જોઈએ. અમને તો ખબર નથી ક્યાં છે, કેમ છે ને કેવી રીતે છે. મને લાગે છે ચશ્મા થોડીક ઉતારી નાખું નહીં ભાઈ. આ બ્લોગમાં સારું ન લાગે ને, ચશ્મા નહીં ઉતારું. બોલા બ્લોગમાં શું સારું લાગવું જરૂરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા લગના ઇઝ ઇમ્પોર્ટન્ટ. અચ્છા લગના વેરી ઇમ્પોર્ટન્ટ. આ લાઈન છે ને મને ધ્રુવભાઈ નોટંકી સાલાની યાદ દેવડાવે. ક્યારેક એ લાઈન બોલે ને અમને મજા આવે સાંભળવાની. અમે એની કોપી કરીશું. ભલે અમે કોમેડી નહીં કરીએ, અમે કોપી તો જરૂર કરીશું. કોપી વેસ્ટમાં અમે બધા માસ્ટર છીએ. તો તમે જે આ રોડ જોવો છો ને, એટલે કે આ અમે જે ગલીઓમાંથી જઈ રહ્યા છીએ જેમ્સ બોન્ડની જેમ. ભલે અમારા કને એના જેવી કોઈ મર્સિડીઝ નથી, VW પોલો છે. પણ જે રીતે અમે જઈ રહ્યા છીએ ને, ઓહો સાહેબે તો નવો રસ્તો લીધો. મને એમ કે જૂના રસ્તે જવાનું છે. ચલો કાંઈ વાંધો નહીં, હવે અમે લેફ્ટ જઈએ છીએ. પહેલે અમને રાઈટ જવાનું હતું. તો વાગી ગયા છે 3:01. બહુ બધું શૂટિંગ કરી લીધું છે આજે અમે રેન્જ ફોરેસ્ટ કચ્છ ગુજરાત. અને દરેક સાઇટ સુધી અમે જ્યાં પહોંચ્યા છીએ ને ત્યાં વરસાદ પડ્યો છે. ત્યાં પહોંચ્યા પછી બસ 5-10 મિનિટ માટે વરસાદ બંધ થાય અને અમે શૂટ કરીએ. અને જેવું શૂટ પેકઅપ કરીએ એટલે ફરી વરસાદ ચાલુ. હવે તમે જોઈને સમજી ગયા હશો કે હું ફાઇનલી દાબેલી ખાવા પહોંચી ગયો છું. કચ્છમાં હોઈએ ને દાબેલી ના ખાઈએ એવું થોડી બને ભાઈ. તો હોટલ સુવિધા બંધ થઈ ગઈ હતી. હવે અમે આવ્યા છીએ દાબેલી ખાવા. જબરદસ્ત જગ્યા છે ભાઈ.
ફૂલ નીંદર આવે છે ભાઈ. સવારે 7 વાગે નીકળ્યો છું અને અત્યાર સુધી 283 કિલોમીટર એક અને 100 કિલોમીટર બીજા, એટલે કે 383 કિલોમીટર કાપી ચૂક્યો છું. ચહેરો જોઈને આઈડિયા આવતો હશે. બસ એક જ સહારો છે અમારો હાલ ફિલહાલ, પડીકા. અગર જીવનમાં પડીકા ના હોત ને ભાઈ, મુશ્કેલ થઈ જાત ભાઈ. મોટા પાયે તકલીફ પડત. તો ફાઇનલી આજે મારો મિની વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જમવા પછી સમાપ્ત કરવાના હતા પણ એ મેળ ના પડ્યું. તો કહેવાનો મતલબ એ છે કે ટ્રાવેલ વ્લોગ, મિની વ્લોગ જે પણ કહો એ મેં આજથી શરૂઆત કરી દીધી છે અને આવનારા દિવસોમાં લગાતાર આપણે ટ્રાય કરીશું કે ડે બાય ડે ડેલી વ્લોગ નાખતા રહીએ, એટલે કે મિની વ્લોગ. અને બસ આજે જ અમે શરૂઆત કરી હતી. એની સાથે સાથે મારું એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું પ્રોજેક્ટ હતું, એ પણ સમાપ્ત થયું છે પૂર્વ વિભાગમાં. હવે કાલથી કદાચ પશ્ચિમ વિભાગમાં ચાલુ થશે. તો મળતા રહીએ અને ત્યાં સુધી બાય બાય.